નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલી ભીમનાથ મહાદેવ મંદિરમાં આઈ ચેકઅપ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો હતો। સાવલી તાલુકામાં આવેલા ભીમનાથ મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક ચશ્મા વિતરણ અને આંખોની તપાસનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સાવલી દેશર તાલુકા અને સ્થાનિક ગ્રામજનોએ લાભ લીધો હતો। વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલા ભીમનાથ મહાદેવ મંદિરમાં હાલમાં ચાલી રહેલા આંખના રોગની સમસ્યાના સમયમાં સાવલી દેશર તાલુકા અને સાવલી પંથકના આંખના દર્દીઓ અને સિનિયર સિટીઝનના લાભાર્થે આંખના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ અને ચશ્માનું વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિઃશુલ્ક આંખ તપાસ અને દૂર નજીકના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 400થી વધુ લાભાર્થીઓએ આ કેમ્પમાં લાભ લીધો હતો। ગરીબ તથા મધ્યમ વર્ગના વ્યક્તિઓએ આરોગ્યલક્ષી સેવા મળી રહે આ પ્રસંગે ડૉક્ટર અજીત સોની તેમજ ડૉક્ટર દીપક પટેલ તથા તેમના પૂરા સ્ટાફે સેવા આપી હતી। આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગુજરાત રેડ ક્રોસ સોસાયટી સાવલી તાલુકા દ્વારા ગ્રામજનોને આંખોના નંબર કાઢીને ઘટના સ્થળે નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે 400થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો। તેઓને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। રેડ ક્રોસ સોસાયટી ગુજરાત બ્રાન્ચ તરફથી આયોજિત મફત ચશ્મા વિતરણ કેમ્પ અને તથા આંખોની મફત તપાસ આજ રોજ સાવલી મુકામે રાખેલ છે। આ કેમ્પની અંદર સાવલી તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી પણ મહત્ત્વનું યોગદાન આપવામાં આવ્યું છે। આ દિવસે ઘણા બધા દર્દીઓની સવારથી કતાર ચાલુ થઈ ગઈ છે। અહીંયા બહુ સારી રીતે મફત ચશ્મા વિતરણ થઈ રહ્યું છે। આપનું નામ? મારું નામ ડૉક્ટર અજીત સોની છે। હું સાવલી તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચલાવું છું।